ટેટ-1 ભરતી એક એવી ભરતી જેની હજારો ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ આટલો બધો વિલંબ કેમ? શું કારણ છે આની પાછળ? ચાલો આજે આ આખા મામલાને જરા ઊંડાણપૂર્વક સમજીએ. તો સવાલ એ છે કે ભરતી ક્યારે થશે, શું માર્ક્સમાં કોઈ ફેરફાર થશે અને આટલો બધો સમય કેમ લાગી રહ્યો છે? સોશિયલ મીડિયા પર તો જાતજાતની વાતો ચાલી રહી છે. પણ ચાલો આપણે અફવાઓને બાજુ પર મૂકીને સીધી વાત કરીએ કે હકીકત શું છે. જુઓ, આ આખી જે અટકળ છે ને એનું મૂળ કારણ છે એક કોર્ટ કેસ. બધી વાત ત્યાં આવીને જ અટકી છે. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ કાનૂની મામલો છે શું, જેથી આખી વાત આપણને સ્પષ્ટ થાય. વાત એમ છે કે પરીક્ષામાં લગભગ 18થી 19 જેટલા સવાલો પર કેટલાક ઉમેદવારોને વાંધો હતો. એમને લાગ્યું કે આ સવાલો યોગ્ય નથી, એટલે એમણે આ વાતને કોર્ટમાં પડકારી. અને બસ ત્યારથી જ આખી ભરતી પ્રક્રિયા પર બ્રેક લાગી ગઈ છે. અને આ જ સૌથી મોટો મુદ્દો છે. જ્યાં સુધી કોર્ટ આ કેસનો કોઈ અંતિમ નિર્ણય નથી આપતી ત્યાં સુધી ભરતી પ્રક્રિયા આગળ વધી જ નથી શકતી. એટલે કે બધું જ અટકી ગયું છે. હવે અહીંયા એક બહુ મોટી ગેરસમજ ફેલાયેલી છે. લોકોને એવું લાગે છે કે જો માર્ક્સમાં કોઈ સુધારો થશે તો એનો ફાયદો ખાલી એ જ લોકોને મળશે જેમને કેસ કર્યો છે. પણ શું ખરેખર એવું છે? ચાલો આ વાતને પણ બરાબર સમજી લઈએ. ના, એવું બિલકુલ નથી. નિયમ બહુ સીધો અને સ્પષ્ટ છે. જો કોઈ સવાલ ખોટો સાબિત થાય તો એના માર્ક્સનો ફાયદો પરીક્ષા આપનાર દરેક ઉમેદવારને મળે છે. કેમ કે પરીક્ષા તો બધા માટે એક જ હતી, ખરું ને? એટલે પરિણામમાં કોઈ પણ ફેરફાર થાય તો એ બધા માટે સરખો જ હોવો જોઈએ. આ જ તો સાચી અને ન્યાયી પ્રક્રિયા કહેવાય. આ તો થઈ કાયદા કાનૂનની વાત, પણ આ વિલંબની અસર ખાલી કાગળ પર નથી. એની પાછળ હજારો ઉમેદવારો છે જેમણે વર્ષોથી સપના જોયા છે, મહેનત કરી છે. એમની વ્યથાને સમજવી પણ એટલી જ જરૂરી છે. વિચારો, કેટલાય ઉમેદવારોએ પોતાના જીવનના કેટલાય વર્ષો આ એક પરીક્ષાની તૈયારી પાછળ આપ્યા છે. હવે પરિસ્થિતિ એવી છે કે એમની ઉંમર પણ વયમર્યાદાની નજીક પહોંચી રહી છે. અને ઉપરથી આ ભવિષ્યની અનિશ્ચિતતા, આ બધું ભેગું થઈને એમના પર કેટલું માનસિક દબાણ બનાવતું હશે. તો આ આખી પરિસ્થિતિ વચ્ચે ઉમેદવારો ચૂપ નથી બેઠા. એમણે પણ આગળ આવીને પોતાની વાત સ્પષ્ટપણે મૂકી છે. એમને કેટલીક ચોક્કસ માંગણીઓ છે. એમની માંગણીઓ બહુ સ્પષ્ટ છે. પહેલું, ભરતી પ્રક્રિયા હવે જરા પણ વિલંબ કર્યા વગર તરત જ શરૂ કરો. બીજું, આટલો સમય જે બગડ્યો છે એને ધ્યાનમાં રાખીને વયમર્યાદામાં છૂટછાટ આપો. અને ત્રીજું, આ કોર્ટ કેસનો બને એટલો જલ્દી ઉકેલ લાવો જેથી આખી પ્રક્રિયા આગળ વધે. તો ટૂંકમાં અત્યારની સ્થિતિ જોઈએ તો ભરતી પ્રક્રિયા અટકી પડી છે. માર્ક્સનું શું થશે એ હજી નક્કી નથી અને ભરતી ક્યારે થશે એની પણ કોઈ સમયરેખા નથી. આ એક એવી ગૂંચવણ છે જેમાં હજારો ઉમેદવારોનું ભવિષ્ય ફસાયેલું છે. અને આ આખી ઘટના એક બહુ મોટો સવાલ ઊભો કરે છે. જ્યારે હજારો ભાવિ શિક્ષકોની કારકિર્દી આમ અધ્ધરતાલ હોય, ત્યારે શું એ જરૂરી નથી કે આપણી આખી સિસ્ટમ વધુ ઝડપી, વધુ પારદર્શક બને, જેથી ઉમેદવારોનો ભરોસો જળવાઈ રહે?